નમસ્કાર મિત્રો, આજે ગાંગી અને એના બાબા જ્યારે આ ગામમાં આવ્યા ત્યારે આ ગામ લોકો તો ઘણા ખુશ થાય છે, પણ મહારાજ સુરજસિંહ અને વિજયસિંહ આ બંને પણ ઘણા ખુશ થાય છે અને તેઓ પણ ગાંગી અને એના બાબાને ઉપહાર આપવાની વાત કરે છે। ત્યારે બાબા કહે છે કે તમે શું આપવાના છો? ત્યારે આ બંને રાજાઓ સૌ પહેલાં બાબાને વચને બાંધે છે અને વચને બાંધ્યા પછી તેઓ કહે છે કે બાબા, અમે તમારા માટે આ વખતે ફરીથી એક ભવ્ય, અદ્ભુત અને આલિશાન મહેલ બનાવવા માગીએ છીએ। અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે બાબાના હોશ ઉડી ગયા, પણ તેઓ કાંઈ જ બોલતા નથી, કારણ કે તેમણે વચન આપેલું હતું કે તેઓ જે કાંઈ પણ આપશે ને એનું તેઓ સ્વીકાર કરશે। હવે ગાંગી બાબાની પાસે આવીને કહે છે કે બાબા, તમને કહ્યું હતું ને કે ફરી મહેલની જ વાત આવશે, અને હવે જો આ બંને રાજાઓ મહેલ બનાવશે તો શું આ વખતે કોઈ વિનાશ થશે? ત્યારે બાબા એટલું જ કહે છે કે ગાંગી, આ વખતે વિનાશ જ નહીં થાય, મહાસર્વનાશ થવાનો છે। અને તારો જે જન્મારો થયો છે ને, અને જે કાર્ય તારે પૂરું કરવાનું છે ને, એ કાર્ય તો તું પૂરું કરશે જ, પરંતુ મને આ મહેલની વાત સાંભળતાની સાથે મારી આંખો બંધ કરું છું ને તો ચારે બાજુ લાશોના ઢગલા, વિનાશ અને લોહીની હોળીઓ દેખાય છે। માટે ગાંગી, તમારાથી બની શકે તો હવે આ મહેલના કામકાજને રોકાવો, નહીતર પછી અંજામ ખૂબ જ ભયાનક છે। ત્યારે ગાંગી કહે છે કે બાબા, શું તમે આમાં કાંઈ નહીં કરી શકો? અને શું આ મહેલને રોકવામાં તમે મદદ નહીં કરો? ત્યારે બાબા કહે છે કે હું કેવી રીતે મદદ કરું? હું વચન આપી ચૂક્યો છું ને એકવાર જો હું વચન આપી દઉં તો પછી મારા વચનમાંથી ફરતો નથી। ગાંગી, હવે તું જે કરે એ ખરું। ત્યારે આ બાજુ બંને રાજાઓ કોઈનું કહેવું માનતા નથી અને કહે છે કે અમે હમણાં જ મહેલ બનાવવા માટે સારું મુહૂર્ત જોડાવા માટે જ્યોતિષને લઈને પાછા આવીએ છીએ। આમ કહી અને બંને રાજાઓ ઘોડે સવાર થઈને ત્યાંથી નીકળી જાય છે। અને આ બાજુ ગાંગી માધવરાયની પાસે જઈને બાબાએ જે વાત અને સર્વનાશ વિશે વાત કરી હતી તે મુખી માધવરાયને જણાવે છે। ત્યારે માધવરાય કહે છે કે ગાંગી, તો ખૂબ જ મોટો સર્વનાશ થવાનો હોય તો ગમે તેમ કરીને પણ આ મહેલના કામકાજને રોકાવવું પડશે। ત્યારે ગાંગી કહે છે કે આપણે તો રોકાવા માટે તૈયાર છીએ, પણ તમે જાણો તો છો ને કે આ રાજા કહેવાય, અને રાજા જે જીદ ધારે ને એ પૂરી કર્યા વગર મૂકતા નથી। ત્યારે મુખી માધવરાય એટલું કહે છે કે પણ ગાંગી, તારી પાસે કામરૂ દેશની વિદ્યા તો છે ને, અને એ વિદ્યાથી આપણે મહેલનું કામ રોકીશું, પણ આ મહેલને પૂરો તો નહીં થવા દઈએ। ત્યારે બાબા કહે છે કે ગાંગી, હવે હું જાઉં છું મારા રહેઠાણે, અને તારે ત્યાં આવવું હોય તો આવજે, નહીતર તું અહીંયા રહી શકે છે। ત્યારે આ બાજુ માધવરાય કહે છે કે હમણાં તો રોકાઈ જાઓ, અને આ બંને રાજાઓ જે પેલા જ્યોતિષને લેવા માટે ગયા છે તો શું જ્યોતિષ વિદ્યામાં નહીં દેખાય? અને તમને હે બાબા, આ ગામનો અને આ મહેલ બન્યા પછી જે સર્વનાશ દેખાઈ રહ્યો છે, શું એ સર્વનાશ એ જ્યોતિષને નહીં દેખાય? ત્યારે બાબા કહે છે કે હા માધવરાય, આ વાત તમારી સાચી છે। હા, એ જ્યોતિષને પણ આ સંહાર કદાચ દેખાઈ જાય। અને આમ કરતાં કરતાં હવે સાંજ પડવાની તૈયારી છે ને ફરી પાછા પેલા બંને રાજાઓ આવી ગયા છે। અને મહારાજ સુરજસિંહ ને વિજયસિંહ આજે એક સૌથી શ્રેષ્ઠ અને વિદ્વાન જ્યોતિષને લઈને આવ્યા છે, અને આ જ્યોતિષ ખભે થેલો નાખેલો છે, અને તેઓ આવ્યા છે, અને ધોળા સફેદ વાળ છે, દાઢી પણ સફેદ થઈ ગઈ છે, અને ઘણા સમયથી તેઓ આ જ્યોતિષપણું કરતા હોય એવું દેખાતું હતું। અને તેઓ કચેરીમાં આવીને બેઠા છે, અને આજે ગાંગીના ગામમાં નવા મહેલના આયોજન માટે આ કચેરીમાં હાકડા ઠાઠ ડાયરો બેઠો છે। અને પછી જ્યોતિષ પોતાનું પાનું ખોલે છે અને તેઓ જોવા લાગ્યા, અને આ બાજુ મહારાજ સુરજસિંહ કહે છે કે જોજો હો જ્યોતિષ, કોઈ પણ વાતે ખોટ ના પડવી જોઈએ, અને ભવ્ય, આલિશાન અને મહાન મહેલ બનાવવાનો છે, અને જો આ મહેલમાં કોઈ પણ તકલીફ આવીને તો સમજી લેજો કે તમારું માથું સૌથી પહેલાં ધડથી જુદું થશે। માટે તમે આ ગામ લોકોને સમજાવો કે આ મહેલ બનાવવામાં કોઈ જ તકલીફ નથી, અને કોઈ પણ જાતની હાનિ થવાની નથી, બધું જ કુશળક્ષેમ રીતે સારી રીતે આ મહેલનું કામકાજ પૂરું થશે, અને એમાં આરામથી ગાંગી અને એના બાબા અને ગામના અમુક સેવકો રહી શકશે, કેમ કે તેમની સેવા માટે પણ માણસો તો જોઈશે ને। ત્યારે જ્યોતિષ કહે છે કે મહારાજ, તમે ચિંતા કરશો નહીં, હું એવું મુહૂર્ત કાઢીશ ને
કે કોઈ પણ વાતે કોઈને ખોટ પડશે નહીં. અને પછી તો મહારાજ વિજયસિંહ ઊભા થઈ અને એમની સભાને સંબોધતા કહે છે કે ગામ લોકો જોયું ને, મેં કહ્યું હતું ને કે એવા વિદ્વાન લાવીશ ને કે આ ગામમાં કોઈનો વાળ પણ વાંકો નહીં થાય. ત્યારે ગાંગીના બાબા હસતા હસતા કહે છે કે આ બાજુ જ્યોતિષ વિદ્યા છે, આ બાજુ મારું કામરૂ દેશની વિદ્યા છે. અને જ્યોતિષ વિદ્યા તો કદાચ બોલીને બીજું બોલશે, પણ કામરૂ દેશની વિદ્યામાં જે દેખાઈ રહ્યું છે ને મહારાજ, એમાં જરાય ખોટ નહીં પડે. મહાસર્વનાશને આમંત્રણ આપશો નહીં મહારાજ. પણ મહારાજ માનતા નથી ને જ્યોતિષને કહે છે કે બોલો તમે શું જોયું. ત્યારે જ્યોતિષ કહે છે કે મુહૂર્ત તો મેં જોઈ લીધું છે અને હવે 2-4 દિવસમાં તમે પાયાનું ખોદકામ શરૂ કરી નાખો અને સરસ મજાના ભવ્ય મહેલનું આયોજન શરૂ કરો. આ રીતનું આ મુહૂર્ત સારું છે. અને ત્યારે ગાંગીના બાબા ઊભા થયા અને પછી જ્યોતિષની સામું જઈને કહે છે કે જ્યોતિષ, હવે તમે એ જુઓ કે આ મહેલ બની ગયા પછી તમને કાંઈ દેખાય છે કે નહીં. ત્યારે જ્યોતિષ કહે છે કે હમણાં જોઉં છું. પછી તેમના પુસ્તકોના જે પાના છે એ 2-4 પાના આમ તેમ કરે છે અને પછી જ્યોતિષ આગળ જોતા જાય છે અને એમના શરીરનો અને ચહેરાનો હાવભાવ બદલાતો જાય છે. ત્યારે ગાંગી કહે છે કે આ જ્યોતિષનો હાવભાવ કેમ બદલાણો, પણ ક્ષણભર વારમાં જ્યોતિષ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે અને એટલું જ કહે છે કે આ ગામમાં અને અહીંયા આ મહેલ ના બને તો ગામ લોકો માટે અને આજુબાજુના રાજા રજવાડાઓ જે આજુબાજુના દેશ છે ને એમની હાનિ ન થાય, એટલા માટે તમે અહીંયા આ મહેલનું આયોજન ના કરો તો સારું છે. અને મિત્રો એ સમયે એક રજવાડું અને બીજું રજવાડું એ અલગ અલગ દેશ ગણાતા. અને ત્યારે આ જ્યોતિષ કહે છે કે આમાં ઘણા બધા દેશોની હાનિ છે, કોઈ એક દેશનું આ યુદ્ધ લાગતું નથી. અને ત્યાં તો મહારાજ સુરજસિંહ જ્યોતિષને કહે છે કે હું તમારી સાથે થોડીક અલગથી વાત કરવા માગું છું, તમે બાજુમાં આવી જાઓ. અને પછી આ જ્યોતિષને બાજુમાં લઈ જાય છે અને પછી વિજયસિંહ અને સુરજસિંહ કહે છે કે હવે અમને જણાવો તમે શું જોયું છે. ત્યારે આ જ્યોતિષ કહે છે કે મહારાજ સુરજસિંહ સાંભળો મારી વાત, આ ભવ્ય મહેલ બનાવ્યા પછી અહીંયા ઘણા બધા દેશોનું એક સામૂહિક યુદ્ધ મને દેખાય છે અને આ યુદ્ધમાં એટલો સર્વનાશ વિનાશ અને ભયંકર જે હાનિ દેખાઈ રહી છે ને એ જોઈને હું તમને કહું છું કે આ મહેલનું બાંધકામ તમે રોકી લો. ત્યારે મહારાજ કહે છે કે સાંભળો જ્યોતિષ, જેટલા ગામડા જોતા હોય એટલા લઈ લો, જેટલી ધન દોલત માલ મિલકત ગાયો ભેંસો જે જોતું હોય એ ખાલી બોલો, તમને તાંબા પત્રક ઉપર લખીને આપી દઈશ. પણ મારી વાત સાંભળો, અહીંયા મહેલ બનવો જોઈએ અને મહેલ બનવાનું કામકાજ રોકાણું અને તમારા શબ્દોના કારણે જો આ ગામ લોકો ભડક્યા અને અહીંયા જો મહેલ નહીં બન્યો ને તો એમ સમજજો કે તમારું મોત આવી બન્યું છે અને તમારો પરિવાર રખડી પડશે. માટે તમારે સારા વચનો કહેવાના છે અને આ મહેલ બન્યા પછી અહીંયા કાંઈ નથી થવાનું, આ બધું હવે તમારે કહેવાનું છે. ત્યારે આ બંને રાજાના આટલા શબ્દો સાંભળી અને જ્યોતિષ કહે છે કે મહારાજ, તમે તો પ્રજા વાત્સલ્ય છો, તમે તો પ્રજાના રક્ષણહાર છો, તો આજે રક્ષક પોતે ભક્ષક કેમ બની રહ્યો છે અને તમે આ મહેલ બનાવીને સર્વનાશને આમંત્રણ કેમ આપી રહ્યા છો, તમે ડરતા કેમ નથી. ત્યારે હસીને મહારાજ વિજયસિંહ એટલું કહે છે કે ડરવાની વાત એટલા માટે નથી કેમ કે અમારી પાસે ગાંગીના જે બાબા છે તે અને ગાંગી આ બંને છે ને એ મહાન કામરૂ દેશની વિદ્યાના જાણકાર છે અને તેઓ ધારે તો ગમે તેઓ સર્વનાશ રોકી શકે એમ છે. કેમ કે તેઓ એક જ ક્ષણભર વારમાં લાખોની સંખ્યાનું જે સૈન્ય હોય ને એમને એક જ જગ્યા ઉપર ચોંટાડી દે છે અને લાખોની સંખ્યામાં આવેલા હવામાં જે તીર ઉડતા હોય ને એમને પણ ચોંટાડી દે છે. તો શું આ યુદ્ધ તેઓ નહીં રોકી શકે? અને આ યુદ્ધ એમનામાં રોકવાની તાકાત છે, પણ તેઓ પોતાની કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કરવા નથી માગતા ને, એટલા માટે આ મહેલનું આયોજન રોકાવે છે. પણ હે જ્યોતિષ, તમારે હવે જીવતું રહેવું હોય ને તો અહીંયા મહેલ બનવો જોઈએ, એનાથી વિશેષ હું કાંઈ કહેવા નથી માગતો. અને ફરી પાછા જ્યોતિષ જ્યાં બેઠા હતા ત્યાં આવે છે ને ચોપડો પાછો હાથમાં લીધો છે, આંખમાંથી આંસુ છે અને આંખોના ખૂણા ભીના છે, પણ પોતાના હૈયે પથ્થર રાખી અને આંસુડા લૂછીને એટલું કહે છે કે હે મહારાજ વિજયસિંહ સુરજસિંહ અને હે ગામના મુખી,
હું તમને કહું છું કે મહેલ બન્યા પછી અહીંયા કોઈ જ વિઘ્ન નથી આવવાનું. કુશળ કેમ મહેલ બનશે ને કુશળ કેમ અહીંયા લોકો રહેવા લાગશે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને મહેલ તમે આરામથી બનાવી શકો છો. ત્યારે ગાંગી આવીને કહેવા લાગી કે તમે ખોટું બોલી રહ્યા છો અને તમે હમણાં જ તો કહેતા હતા કે અહીંયા સર્વનાશ થઈ જશે અને તમે આ મહેલ બનાવી અને સર્વનાશને આમંત્રણ કેમ આપો છો. ત્યારે મુખી માધવરાય કહે છે કે હા જ્યોતિષ, તમે ફરી કેમ ગયા? ત્યારે જ્યોતિષ કહે છે કે હું ફરી નથી ગયો, હું સાચું કહું છું. ત્યારે આ બાજુ બાબા ઊભા થઈને આવે છે ને કહે છે કે તો મહેલ બન્યા પછી તમે 13મા દિવસે જુઓ કે શું થવાનું છે. ને જ્યોતિષ, તમે ખોટું બોલો ને તો તમને તમારી જનેતાની સોગંદ છે, તમને તમારા ઈષ્ટ દેવતાની સોગંદ છે. હવે મને કહો કે આ મહેલ બન્યા પછી 13મા દિવસે શું થશે? ત્યારે જ્યોતિષ પોતાના પાના ફરી ખોલે છે અને તે મહેલના બન્યા પછી 13મા દિવસનું જ્યારે તે જોવાનું શરૂ કરે છે ને ત્યારે તે હળવેકથી જુએ છે ને પછી આ બાજુ ગાંગીના બાબાની સામું ટગર ટગર જોઈ રહે છે. ત્યારે ગાંગી કહે છે કે શું થયું બાબા, તમે કેમ કાંઈ બોલતા નથી ને આ જ્યોતિષ પણ કેમ કાંઈ કહેતા નથી? ત્યારે બાબા કહે છે કે હું તો બધું જાણું જ છું ગાંગી, પણ હવે આ જ્યોતિષને જ પૂછી લે કે આ મહેલ બન્યા પછી 13મા દિવસે શું થવાનું છે. ત્યારે ગાંગી પૂછે છે કે બોલો જ્યોતિષ, આ મહેલ બન્યા પછી 13મા દિવસે શું થશે? ત્યારે જ્યોતિષ કહે છે કે ગામ લોકો સાંભળો મારી વાત, આ મહેલ બન્યા પછી 13મા દિવસે તેનું શુભ મુહૂર્ત છે અને 13મા દિવસની શુભ રાત્રે આ ધરતી ઉપરથી અને આ ગામમાંથી એક દિવ્ય અને પરોપકારી અને પરદુઃખ ભંજન માણસનો આત્મા આ ધરતી ઉપરથી વિદાય લેવાનો છે. ત્યારે હર કોઈના હોશ ઉડી જાય છે અને બધા કહેવા લાગ્યા કે એવો તો એ પરદુઃખ ભંજન માણસ કોણ છે અને એ કોનો આત્મા આ ધરતી ઉપરથી વિદાય લેવાનો છે? શું એ તમે અમને જણાવી શકશો? ત્યારે આટલા શબ્દો સાંભળીને જ્યોતિષ કહે છે કે એ તો હું નહીં જણાવી શકું, પણ હા, એ મહાન વિદ્વાન બીજું કોઈ નહીં હોય પરંતુ તે ખૂબ જ ભારે શક્તિઓ, વિદ્યાઓ અને ઘણું બધું જાણકાર હશે અને તેઓ આ ધરતી ઉપરથી વિદાય લેશે. ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી સમજી ગઈ કે આવો પરોપકારી પરદુઃખ ભંજન માણસ અને વિદ્યાઓને શક્તિઓનો જાણનાર મારા બાબા સિવાય બીજું કોણ હોઈ શકે? અને શું આ મહેલ બનવાથી મારા બાબાનું પણ મોત થઈ જશે? અને જો મારા બાબાનું મોત થતું હોય તો હું આ મહેલ નહીં બનવા દઉં અને ગમે તે થાય પણ આ મહેલને હું વેર વિખેર કરી નાખીશ. અને હવે આ બાજુ ભવિષ્યવાણીમાં ગાંગી તો સમજી ગઈ છે કે જો મહેલ બનશે તો 13મા દિવસે એના બાબાનું મોત થઈ જશે. તો હવે આ બંને રાજાઓની સામે તે કેવી રીતે લડશે અને શું આ મહેલ બનશે કે નહીં, કે પછી ફરી પાછું કોઈ મહાયુદ્ધ થવાનું છે અને આ યુદ્ધ થશે તો કોની કોની વચ્ચે થશે? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આગળના ભાગોમાં જોવા મળશે. અને મિત્રો, તમે વિચાર કરતા હશો કે આપણે વિડીયો બનાવવાની થિયરી કેમ બદલી નાખી છે. તો મિત્રો, યુટ્યુબની ગાઈડલાઇન્સને ફોલો કરી અને હવે આપણે ફેસ સાથે આ જ રીતે વિડીયો બનાવીશું ને સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો, થોડા જ સમયમાં બધું રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જય માતાજી.